રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત નર્મદા જિલ્લા ટ્રાફિક શાખા અને ARTO દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા નર્મદા તથા ARTO રાતીપરા દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આવા જાગૃતિ કાર્યક્રમો માધ્યમથી લોકોમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તથા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે। આજે તારીખ 8મી જાન્યુઆરીના રોજ 11 થી 12 વાગ્યા સમય દરમિયાન ARTO રાતીપરા દ્વારા સુરવા ટોલનાકા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને ARTOના સંયુક્ત ઉપક્રમે વાહન ચાલકો માટે મફત આંખ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પ દરમિયાન આંખના નિષ્ણાત તબીબ દ્વારા વાહન ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરિયાત મુજબ મફતમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન રાતીપરા ટ્રાફિક શાખાના PSI SS મિશ્રા અને ARTO કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 નિમિત્તે ARTO કચેરી રાજપીપળા અને નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જય જલારામ આંખની હોસ્પિટલ જકાતનગર નર્મદાના સહયોગથી આજે એક મફત આંખ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં સુરવા ટોલનાકા પરથી પસાર થતા હેવી ગુડ્સ, મીડિયમ ગુડ્સ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલના વાહનો અને નજીકના ગ્રામજનોને મફતમાં આંખ ચકાસણી કરી જરૂર જણાય તો ડૉક્ટર સાહેબ દ્વારા જરૂરી આઈ ડ્રોપ્સ અને ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરેલું છે। મહત્તમમાં મહત્તમ લોકો આમનો ભાગ લે અને ભવિષ્યમાં કોઈ માર્ગ અકસ્માત ના થાય અને જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યા ઘટે એવા અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।